તરબોળ કરી મૂક્યા। તારીખ 23/11/2016 તિથલ। આજે બપોરે ભોજન દરમિયાન થઈ રહેલા વાર્તાલાપ આત્મા સ્વરૂપદાસ સ્વામીએ પૂછ્યું, સ્વામી આપે ક્યારે કીર્તન ગાયું છે? હા, સ્વામીશ્રી તો મહાપ્રતાપી યોગી બાપાની આજ્ઞાથી ગાયેલું 2 વખત આજ્ઞા કરેલી, તેમાં 1 વખત આ ગાયેલું ને બીજી વખત સાંભળ બેની હરી રીઝિયાની રીતડી ગાયેલું। આટલું કહી ઉમેર્યું, કીર્તનો ગમે બહુ પણ ગાયા નહીં। આ સમયે સંતોએ પૂછ્યું, યોગી બાપાના હિત ન ભૂલાય એવા આપના કોઈ પ્રસંગ છે? તેના ઉત્તરમાં સ્વામીશ્રીએ જણાવ્યું કે યોગી બાપા વિરમગામથી મુંબઈ જતા હતા। રાતના 9:45 વાગે આણંદ સ્ટેશને ટ્રેન આવી। 25 ભક્તો હતા, બધા યોગી બાપાને મળવા ગયા, પણ હું શરમાતો તો એટલે ટેકો દઈને ઊભો હતો। કોઈકે બાપાને કહ્યું, વિનુ ભગત ત્યાં છે? એટલે બાપા ઊભા થયા ને ઉતરીને મારી પાસે આવ્યા ને ધબ્બા માર્યા। પછી 1 મહિના સુધી રોજ ત્યાં જતો અને સ્મૃતિ કરતો। વળી બીજા પ્રસંગની વાત કરતા કહ્યું, યોગી બાપાને ખુરશીમાંથી ઉપાડવાનો લાભ બહુ મળતો। ઊભા કરતી વખતે બાપા 2 હાથ પર ટીંગાઈ જાય। આમ સ્વામીશ્રીએ અવિસ્મરણીય સ્નેહના પ્રસંગો કહી સૌને સ્મૃતિ સુખથી તરબોળ કરી મૂક્યા। જય સ્વામિનારાયણ।